અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ પરંપરાગત ખેતીમાં કપાસ, મગફળી, સોયાબીનનું વાવેતર કર્યું હતું. આજે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે જણસ લઈને પહોંચ્યા હતા અને માર્કેટિંગ યાર્ડમાં સારા એવા ભાવ મેળવ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ, મગફળી, સોયાબીનનું આજે હરાજી કરી હતી અને સારા ભાવ મેળવ્યા હતા. સિંગ મઠડીનો ભાવ આજે 1050 રૂપિયાથી 1285 રૂપિયા નોંધાયો હતો. સિંગ મોટીનો ભાવ 1090 રૂપિયાથી 1515 રૂપિયા નોંધાયો હતો. તલ સફેદનો ભાવ 2500 રૂપિયાથી 3330 રૂપિયા નોંધાયો હતો. તલ કશ્મીરીનો ભાવ 3886 રૂપિયા નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 480 રૂપિયાથી 600 રૂપિયા નોંધાયો હતો. ઘઉં લોકવનનો ભાવ 451 રૂપિયાથી 585 રૂપિયા નોંધાયો હતો. અડદનો ભાવ આજે 1645 રૂપિયાથી 1769 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણાનો ભાવ 470 રૂપિયાથી 1162 રૂપિયા નોંધાયો હતો. તુવેરનો ભાવ 1525 રૂપિયાથી 1931 રૂપિયા નોંધાયો હતો. કપાસનો ભાવ 992 રૂપિયાથી 1481 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે કપાસના ભાવમાં વધારો નોંધાયો હતો. તો રાઈનો ભાવ આજે 1010 રૂપિયાથી 1210 રૂપિયા સુધી નોંધાયો હતો. ધાણાનો ભાવ 1375 રૂપિયાથી 1422 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનનો ભાવ 815 રૂપિયાથી 938 રૂપિયા સુધી નોંધાયો હતો અને મરચા લાંબાનો ભાવ આજે 1200 રૂપિયાથી 3510 રૂપિયા સુધી આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ નોંધાયો હતો. આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સૌથી વધુ કપાસની આવક નોંધાઈ હતી. આજે 1072 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. સિંગ મઠડીની 42 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. સિંગ મોટીની 437 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તલ સફેદની 120 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ઘઉં ટુકડાની 193 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ઘઉં લોકવનની 153 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. તો સાથે જ આજે અડદની 8 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ચણાની 22 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. તુવેરની 4 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. રાઈની 1 ક્વિન્ટલ અને ધાણાની 8 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. તો આજે સોયાબીનની 76 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે કપાસ, મગફળી લઈ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે સારા ભાવ આજ રોજ મોટાભાગના ખેડૂતોએ મેળવ્યા હતા.